નસવાડીના યુવક સાથે પાકિસ્તાની યુવતીએ લગ્ન કર્યા હતા। પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરાતા નસવાડી પોલીસ દ્વારા પરિવારની વિગતો મેળવવામાં આવી। નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં રહેતા નગમાનભાઈ ગફારભાઈ મેમણ તેઓ હૈદરાબાદમાં ઓલ્ડ સિટીમાં રહેતા હતા। તેઓએ 2005માં પાકિસ્તાનના કરાચીની બુશરાબાનુ યુવતી સાથે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરીને હૈદરાબાદ ખાતે લાવ્યા હતા। તેઓના સુખી સંસારમાં 2 દીકરીઓ અને 1 પુત્ર છે। ત્યારે હૈદરાબાદથી 2 વાર આ પરિણીત મહિલાએ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ તેને ભારતનું નાગરિકત્વ મળ્યું ન હતું। હાલ તો આ મહિલાએ 2 વર્ષના વિઝા ભારતની એમ્બેસી દ્વારા આપવામાં આવે છે। લગ્નના 20 વર્ષ વીતી જવા છતાંય તેને ભારતનું નાગરિકત્વ મળ્યું નથી। આ પરિવાર હૈદરાબાદ છોડી નસવાડીના મેમણ કોલોની વિસ્તારમાં હાલ રહે છે અને સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરાતા આ પરિણીત મહિલાની શોધખોળ પોલીસે કરીને તમામ માહિતી એકત્ર કરી છે। જ્યારે વહીવટી તંત્ર પણ સરકારના આદેશની રાહ જોઈ રહી છે। પોલીસે તમામ હકીકતો મેળવીને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે। જ્યારે આ મહિલાને જો પાકિસ્તાન મોકલી દેવામાં આવે તો તેના 3 સંતાનો ભારતીય નાગરિકત્વ ધરાવે છે, જેના કારણે આ પરિણીત મહિલાને બાળકોને મૂકીને પાકિસ્તાન જવું પડે। જ્યારે સરકાર 4 દિવસમાં પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ તો આ પરિવાર મૂંઝવણમાં મુકાયું છે। એક તરફ આતંકવાદીઓ નિર્દોષ લોકોને કાશ્મીરના પહેલગામમાં મોતને ઘાટ ઉતાર્યા હતા, તેને લઈને સરકાર દ્વારા કડક આદેશ કરાતા સમગ્ર વહીવટી તંત્ર પાકિસ્તાની નાગરિકો ક્યાં ક્યાં વસેલા છે તેની છોટાઉદેપુર જિલ્લામાં તપાસ કરી રહ્યું છે। मेरा नाम बुशरा नगमान है। 20 साल हो गए मैं शादी करके इंडिया आई हूँ। 15 साल 16 साल में हैदराबाद में रही, 4 साल में यहाँ आई। हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए, मगर हुआ नहीं, इसलिए मैं यहाँ आ गई। तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए। मेरे 3 बच्चे हैं, इंडियन है, मेरे हस्बैंड भी इंडियन है। बस मुझे यहीं रहना है, इंडिया ही रहना है। मुझे कहीं नहीं जाना है, मुझे इंडिया में ही रहना है। મારું નામ નગમાન છે। મેં નસવાડી મારી પેદાઈશ છે, છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી આવે છે, ત્યાં મારી પેદાઈશ છે। અને 98માં અમે હૈદરાબાદ ચાલ્યા ગયા હતા। પછી 2005માં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને। ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં 5 વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું, પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું। અને 10 12 13 વર્ષ પછી કે 17 વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાવી લીધી અને અહીં મને 3-4 વર્ષ થઈ ગયા છે રહેતા। અહીં 2 વર્ષનો વિઝો મળે છે ને મારે સિટીઝનશીપ અહીં મળી જશે એમ કરીને મેં અહીં પલટાવી લીધું છે, કેમ કે ત્યાં તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું। તો મારે સિટીઝનશીપ જે સરકાર છે મારે એ જ વિનંતી છે કે મને જલ્દ સે જલ્દ સિટીઝનશીપ આપી દે, કેમ કે મારા પાસે પૈસાની લાગત કે એવું કંઈ છે નહીં। મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું મેં વર્દી પર જઈને। 2 છોકરી ને 1 છોકરો છે। સરકારથી એ આશા છે કે મને જલ્દથી જલ્દ સિટીઝનશીપ મારી વાઈફને આપી દે। તો હું પહેલગામ કાશ્મીર ખાતે જે હુમલો થયો છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે જધન્યકૃત થયું છે તેના પછી જે ભારત દેશની અંદર માહોલ બની રહ્યો છે, જેની અંદર જે પાકિસ્તાની નાગરિક છે તેમને પાકિસ્તાન ફરી મોકલી દેવા તેવા સોશિયલ મીડિયાને એની ઉપર સમાચાર આવી રહ્યા છે। તો આવા જે નાગરિકો છે જે 2005ની અંદર જ્યારે એમને લગ્ન કર્યા નગમાનભાઈ અને બુશરાબાનુએ મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે, તો તે વખતે એવો કોઈ માહોલ નહોતો, એ કશું નહોતું। ત્યારબાદ વખતો વખત આવી કોઈ ઘટનાઓ બની છે, તે વખતે અમને આવી મતલબમાં તકલીફોનો સામનો કરવાનો આવી રહ્યો છે। તો આ જે બુશરાબાનો છે જે પાકિસ્તાની છે, તેમ છતાં એમને હિન્દુસ્તાનની અંદર નાગરિકતા મેળવવી છે, એમને હિન્દુસ્તાની બનવું છે, ભારતીય બનવું છે, ભારત દેશને પ્રેમ કરે છે, પોતાના વતનને પ્રેમ કરે છે। એટલે જો એમને વહેલી તકે નાગરિકતા મળી જાય એવી માંગ છે અમારી।